મોર્નિંગ મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ અને જેડબલઈ અને નીટ માટેના એમસીક્યુ આપણે ચાલી રહ્યા છે. ચેપ્ટર નંબર 2 માપન અને એકમ પદ્ધતિઓ 7 સુધીના એમસીક્યુ આપણે કરેલા હતા. શરૂ કરવા માટે જે આપણે એમસીક્યુ નંબર 8 મિત્રો આપણું પહેલું ચેપ્ટર છે એટલે બધા જ નંબર અહીંયા સિરિયલ ક્રમમાં લઈશ અને જે એમસીક્યુ મારે તમારી પાસેથી કરાવવાના છે તેની સમજૂતી પણ આપીને છોડીશ. પણ જેમ જેમ આપણે આગળ વધીશું તેમ તેમ કેટલાક એમસીક્યુ તમારે જાતે કરવા પડશે. વચ્ચે વચ્ચે હું તમને આપતો જઈશ. બરાબર છે? ચાલો શરૂ કરવા માટે જે આપણો એમસીક્યુ નંબર 8 સૂત્ર આપેલું છે v બરાબર at પ્લસ b અપોન t પ્લસ c. આપણને એવું કહે છે કે આની અંદર a b અને c ત્રણે ત્રણના પારિમાણિક સૂત્ર કેટલા થાય? આ a નું પારિમાણિક સૂત્ર, b નું પારિમાણિક સૂત્ર અને c નું પારિમાણિક સૂત્ર શોધવાનું કહે છે મિત્રો આપણને. ચાલો એકદમ ધ્યાનથી આ એમસીક્યુ જોઈ લેજો, કેમ કે અહીંયા જે એમસીક્યુ આપણે કરીએ છીએ એક્ઝેક્ટલી આ જ રીતે તમે જોઈ શકો. 17, 18, 38 અને 58 આ ચારે ચાર એમસીક્યુ આ જ ટાઈપના છે જે તમારે કરવાના છે. અને આ જ ટાઈપના બીજા બે એમસીક્યુ છે 67 અને 68 જે હું તમને અત્યારે પાછો કરાવીશ. એટલે આ 8મો, 67 અને 68 ત્રણે ત્રણ હું અહીંયા કરાવું છું અને એ જ ટાઈપના અહીંયા 17, 18, 38 અને 58 જે તમારે કરવાના છે. હવે ચલો સમજમાં. ચાલો તો અહીંયા ફરી પાછી જરા રકમ લખું છું. રકમ કંઈક આ રીતે છે કે v બરાબર at પ્લસ b ના છેદમાં t પ્લસ c. મિત્રો a નું પારિમાણિક સૂત્ર શોધવાનું છે, b નું પારિમાણિક સૂત્ર શોધવાનું છે અને c નું પારિમાણિક સૂત્ર શોધવાનું છે. શું કરી શકાય? નિયમ એવો કહે છે કે અહીંયા જો વચ્ચે પ્લસ છે તો પ્લસ ની બંને બાજુના પારિમાણિક સૂત્ર સરખા હોય. મતલબ કે c નું પારિમાણિક સૂત્ર બરાબર t નું પારિમાણિક સૂત્ર. આ t એટલે સમય અને એ પારિમાણિક સૂત્ર થાય t1. તો આપણને એક મળી ગયું. c નું પારિમાણિક સૂત્ર થયું t1. ઓકે. અચ્છા, આને તમારે લખવું હોય તો આ રીતે પણ લખી શકો m0 l0 t1. ચાલો બીજું, અહીંયા જો વચ્ચે બરાબર છે તો આ બંનેના પારિમાણિક સૂત્ર સરખા થાય. ઓકે, મતલબ કે v નું પારિમાણિક સૂત્ર બરાબર at નું પારિમાણિક સૂત્ર. તો તમે શું લખી શકો? at નું પારિમાણિક સૂત્ર બરાબર v નું પારિમાણિક સૂત્ર. ઓકે, તો v નું પારિમાણિક સૂત્ર કેટલું? સિમ્પલ, m0 l1 t-1 થશે. ચાલો છેદમાં આ t એટલે at1. તો અહીંયા તમને a નું પારિમાણિક સૂત્ર મળી જશે. જો મિત્રો કેટલું થશે? m0 l1 t-2. આ a નું પારિમાણિક સૂત્ર થયું. આના પરથી આ c નું મળ્યું, આના પરથી આ a નું મળ્યું. ઠીક છે? ચાલો હવે આપણે તો b નું પારિમાણિક સૂત્ર શોધવું છે. તો એના માટેનો નિયમ એવું કે આ આખા પદનું પારિમાણિક સૂત્ર બરાબર આ આખા પદનું પારિમાણિક સૂત્ર થાય. એટલે એક બાજુ કોને લેવાનું? આપણે એક બાજુ v લાગે અને એક બાજુ b ના છેદમાં t પ્લસ c લાગે. b ના છેદમાં t પ્લસ c નું પારિમાણિક સૂત્ર બરાબર v નું પારિમાણિક સૂત્ર. આ બંનેના પારિમાણિક સૂત્ર સરખાવી દેવાના થાય. ઓકે, હવે જો આપણે b નું પારિમાણિક સૂત્ર તો શોધવાનું છે. ઓકે, હવે કાં તો t નું લખો અથવા c નું, બંનેનું નથી લખવાનું. યાદ રાખજો, વચ્ચે વત્તા છે તો બે માંથી એકનું જ પારિમાણિક સૂત્ર લખાય. હા, ગુણાકાર હોય તો બંનેનું પારિમાણિક સૂત્ર લખાય. ઓકે, તો
તો અહીંયા વત્તા છે તો કાં તો t અથવા તો c. હવે t અને c છે તો બંને એક જ, તો એ મિત્રો કેટલું લાગશે? માત્ર t1. ચાલો સામે જોઈ લો. તો હવે v નું પારિમાણિક સૂત્ર કેટલું થાય? m0 l1 t-1. તો આ t1 આની સાથે ગુણાઈ જશે, તો આ v નું પારિમાણિક સૂત્ર જો કેટલું મળશે આપણને? m0 l1. આ t1 અને t-1 એટલે t0 થઈ જાય. ઓકે, તો b નું પારિમાણિક સૂત્ર શું મળ્યું? m0 l1 અને આ ભેગા થયા એટલે t0. ફરી પાછું આ બે સરખાઓ એટલે c મળે, આ બે સરખાઓ એટલે a મળે, અને આ બે સરખાઓ એટલે આપણને b મળશે. પણ તેમાં બે પૈકી કોઈ પણ એકનું જ પારિમાણિક સૂત્ર મૂકવાનું થાય. બોલો, આવે છે વાત સમજમાં? ક્લિયર? ઓકે, આ થયો આપણો MCQ નંબર 8. હવે આ જ રીતે 67 અને 68 બી જોઈ લઈએ, એટલે આ ચારે ચાર તમને હોમવર્કમાં ઘરે આવડી જશે. ઠીક છે મિત્રો? ચાલો, અચ્છા, હવે 67 નંબરના MCQ માં તમે રકમ જરા જો શું આપેલું છે અહીંયા? u બરાબર, અચ્છા પહેલા આપણે આ કરી લઈએ 68. u બરાબર ky છેદમાં y² + a². તો k નું પારિમાણિક સૂત્ર શોધવાનું કહે છે આપણને. બહુ સિમ્પલ. તમે એક કામ કરો, સમીકરણની બંને બાજુ પારિમાણિક સૂત્ર મૂકી દો. તો આ બાજુ કોનું પારિમાણિક સૂત્ર મૂકો? u. u એટલે અંદર લખેલું છે સ્થિતિ ઊર્જા. સ્થિતિ ઊર્જા એટલે ઊર્જા. હા, અને ઊર્જાનું પારિમાણિક સૂત્ર શું આવે? સિમ્પલ, m1 l2 t-2. આ ઊર્જાનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. ચાલો, આ બાજુ k. k નું પારિમાણિક સૂત્ર તો આપણે શોધવું છે. ઓકે, y એટલે સ્થાનાંતર છે અને જો ગુણાકાર છે એટલે y નું પણ મૂકવું પડે, એટલે સ્થાનાંતરનું પારિમાણિક સૂત્ર થશે l1. સ્થાનાંતર એટલે અંતર. ચાલો, હવે છેદમાં જો વચ્ચે વત્તા છે તો આનો સ્પષ્ટ અર્થ થાય કે કાં તો y² નું મૂકો અથવા તો a². જો a એટલે મહત્તમ સ્થાનાંતર છે અને y એટલે સ્થાનાંતર છે, તો સ્થાનાંતર એટલે l1. મહત્તમ સ્થાનાંતર હોય તો પણ l1 જ થાય. ફરી પાછું જણાવું છું, બંને નથી મૂકવાના. ચાલો, y નું મૂકો તો સ્થાનાંતર, પણ જો તેનો વર્ગ છે એટલે છેદમાં આવશે l². આવી વાત સમજમાં? y એટલે સ્થાનાંતર, સ્થાનાંતર એટલે l1, પણ તેનો સ્ક્વેર છે એટલે l2 થશે. પછી આનું પારિમાણિક સૂત્ર મૂકવાની જરૂર નથી. તો હવે જો અહીંયા આ l1 અને આ l2 મિત્રો, તો આ જાય તો અહીંયા માત્ર શું બચશે? l1 બચશે, અને a l1 આ બાજુ આવી જશે એટલે m1 l3 t-2. આ મિત્રો થયું k નું પારિમાણિક સૂત્ર. આ 68 નંબર. બોલો, આ વાત સમજમાં? ઓકે, ફરી પાછું k નું પારિમાણિક સૂત્ર શોધવાનું. y એટલે l1, y² એટલે l2, અને સાદુરૂપ આપો એટલે k નું પારિમાણિક સૂત્ર તમને મળી જશે. ઓકે, આ જ રીતનો MCQ નંબર 67. જો અહીંયા સૂત્ર થોડું જુદું છે. u બરાબર a x⁻² છેદમાં x² પ્લસ b. તો આપણને એવું કહે છે કે a ક્રોસ b નું પારિમાણિક સૂત્ર શોધો. તો મિત્રો અહીંયા આ જો વચ્ચે વત્તા છે તો આ બંનેના પરિમાણ સરખા થશે, એટલે શું થશે? b નું પારિમાણિક સૂત્ર બરાબર x² નું પારિમાણિક સૂત્ર. x એટલે અંતર છે અને અંતરનું પારિમાણિક સૂત્ર l1 થાય, તેનો સ્ક્વેર કરો એટલે મિત્રો આ થઈ ગયો l2
સીધું જ ગણિત આ બી મળી ગયું આપણને ઓકે ચાલો હવે આ આખું પદ લઈ લો તો એક બાજુ કોનું પારિમાણિક સૂત્ર મૂકવાનું u નું તો u નું પારિમાણિક સૂત્ર કેટલું થશે u એટલે ઊર્જા ઊર્જા એટલે m1 L2 T-2 શું થશે m1 L2 T-2 ચાલો બરાબર ની આ બાજુ જો અહીંયા ગુણાકાર છે એટલે બંનેના મૂકવા પડશે એનું પારિમાણિક સૂત્ર તો આપણે શોધવું છે ઓકે x એટલે શું થાય અંતર અને તેની હાફ છે એટલે મિત્રો અંતરની હાફ એટલે શું લખીશું આપણે અંતરની હાફ એટલે L⁻1/2 થશે x એટલે અંતર એટલે આ અંતરની 1/2 થઈ ચાલો છેદમાં ફરી પાછો પહેલો નિયમ અહીંયા વચ્ચે પ્લસ છે તો બે માંથી એક જ મુકાય x² નું મૂકો અથવા તો b નું મૂકો ચાલો b નું મૂકો તો શું થશે મિત્રો L². આવી વાત સમજમાં ઓકે હવે જુઓ શું થશે આ L ની હાફ અને અહીંયા L ની 2 થઈ તો આ 2 છે કશું જ ખબર નહીં પડે તો બધું આ બાજુ લઈ જાઓ તો શું થશે m1 L4 T-2 છેદમાં L ની હાફ બરાબર આ a થઈ ગયો તો મિત્રો આ પારિમાણિક સૂત્ર કોનું થયું a નું ઓકે અચ્છા L હાફ ઉપર જાઓ તો માઈનસ થાય તો 4 માઈનસ હાફ એટલે કેટલા થશે 7/2 થશે તો એનું પારિમાણિક સૂત્ર શું થશે m1 L7/2 અને T⁻². હવે વાત સમજમાં તો આ પારિમાણિક સૂત્ર એનું થયું આ પારિમાણિક સૂત્ર b નું થયું પણ આપણને તો a ક્રોસ b માંગે છે તો શું કરીશું a ક્રોસ b માટે સિમ્પલ છે બંને મૂકી દો ચાલો a કેટલું આ તો છે m1 L7/2 T-2 ઓકે અને b કેટલો છે L2 છે તો મિત્રો અહીંયા 7/2 પ્લસ 2 એટલે 11/2 થાય તો તમારું a ક્રોસ b નું પારિમાણિક સૂત્ર બને m1 L11/2 અને T⁻². બોલો આવે છે વાત સમજમાં ક્લિયર ઓકે ફરી પાછું આ બે સરખાવો એટલે b મળે પછી આ બંને ફૂલ ફોર્મમાં સરખાવશો એટલે તમને a મળશે અને a મળી ગયા પછી a ક્રોસ b કરો એટલે એ પારિમાણિક સૂત્ર તૈયાર થશે બોલો મિત્રો આવી વાત સમજમાં ક્લિયર તો આ થયો આપણો MCQ નંબર 67. ઓકે તો હવે તમે આ જે 4 નંબર છે 17, 18, 38 અને 58 એ તમારે જાતે કરવાના રહેશે ઓકે હવે 9 નંબરના MCQ પર આપણે આ ફરી પાછા રિટર્ન આવીએ લંબાઈનું પરિમાણ શોધવાનું કહે છે મિત્રો લંબાઈનું પરિમાણ ઓકે c એટલે પ્રકાશનો વેગ છે g એટલે ગુરુત્વ પ્રવેગ છે અને p એટલે દબાણ છે ઓકે તમને 4 વિકલ્પ આપેલા છે મિત્રો તમારે ચારે 4 વિકલ્પમાં કિંમત મૂકીને જવાબ મેળવવો પડશે અહીંયા આપણને જવાબ ખબર છે એટલે આપણે માત્ર આની અંદર જ કિંમત મૂકીશું તમારે ઘરે ટ્રાય કરવાની છે આ સિવાયના તમને જે 4 વિકલ્પ આપ્યા છે તેમાંનો એક વિકલ્પ આ છે c²/g પણ તમારે ઘરે શું કામ કરવાનું છે આ સિવાયના જે વિકલ્પ છે 3 એ ત્રણે ત્રણમાં કિંમત મૂકવાની અને ચેક કરવાનું કે શું લંબાઈનું પરિમાણ મળે છે ખરું
જો આમાં હું કિંમત મૂકું છું c²/g. ઓકે, c એટલે વેગ, તો વેગનું પારિમાણિક સૂત્ર L1 t-1 અને ઉપર સ્ક્વેર છે છેદમાં g. g એટલે પ્રવેગ, પ્રવેગનું પારિમાણિક સૂત્ર L1 t-2. તો શું થશે? જો L2 t-2 અને આ છેદમાં L1 t-2. ઓકે, તો આ કેન્સલ, L1 ઉપર જાય તો L1 બચે. તો મિત્રો આ લંબાઈ આવી ગઈ. જો મતલબ કે આપણો આન્સર સાચો છે. હવે છે વાત સમજમાં? ક્લિયર? ઓકે, તમારે આ સિવાયના 3 જે વિકલ્પ છે એમાં પણ આ રીતે કામ કરીને ચેક કરવાનું છે લંબાઈ આવે છે કે નહીં. જો કે નથી જ આવવાની, પણ છતાં બી તમારે એકવાર ટ્રાય કરી જોવાની છે. ઓકે મિત્રો, તો આ થયો આપણો MCQ નંબર 9. ઓકે, ચાલો હવે આગળ વધીએ. ત્યાર પછી 10મો MCQ, અવરોધકતાનું પારિમાણિક સૂત્ર શોધવાનું કહે છે. હવે મિત્રો, અવરોધકતાનું પારિમાણિક સૂત્ર કઈ રીતે મળશે? સિમ્પલ છે, આપણી પાસે અવરોધનું પારિમાણિક સૂત્ર હતું. શું હતું અવરોધનું પારિમાણિક સૂત્ર? અવરોધ R બરાબર ρl/a. અચ્છા, આ MCQ આખો નથી કરાવવાનો, હિટ જ આપીશ. ચાલો, તો આ રો ને કરતા બનાવો તો રો બરાબર R/a/L થશે. હવે જો તમારે અવરોધકતાનું પારિમાણિક સૂત્ર જોઈતું હોય મિત્રો, આ રો ને અવરોધકતા કહેવાય. તમારે અવરોધકતાનું પારિમાણિક સૂત્ર જોઈતું હોય તો અહીંયા કોનું પારિમાણિક સૂત્ર મૂકો? અવરોધનું. યાદ કરો, મેં તમને શરૂઆતમાં જે પારિમાણિક સૂત્ર કરાવ્યા તેમાં અવરોધ પણ હતો અને તે યાદ રાખવાનું પણ મેં તમને કહ્યું હતું. અવરોધનું પારિમાણિક સૂત્ર મૂકો. A એટલે ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર મૂકો. L એટલે લંબાઈનું પારિમાણિક સૂત્ર મૂકો. આ 3 ના પારિમાણિક સૂત્ર મૂકી અને સાદુરૂપ આપો એટલે અહીંયા તમને અવરોધકતાનું પારિમાણિક સૂત્ર મળી જશે. આવી વાત સમજમાં? ઓકે, ચાલો, તો આ થયો તમારો MCQ નંબર 10. ચાલો, ત્યાર પછી 11 નંબરનો MCQ જો. રકમમાં તમને a/b બરાબર m આપેલું છે. કેપિટલ a/b બરાબર m. a એટલે બળ અને m એટલે રેખીય ઘનતા. તો મિત્રો, b નું પારિમાણિક સૂત્ર શોધવાનું કહે છે. એકદમ સિમ્પલ વસ્તુ છે. અહીંયા તમે જો આ b ને કરતા બનાવો તો મિત્રો આ b બરાબર શું થશે? આ તમે b ને કરતા બનાવો તો b બરાબર a/m થઈ જશે. ઓકે, a એટલે બળ આપ્યું છે તો બળનું પારિમાણિક સૂત્ર m1L1 t-2 થશે. આ બળનું પારિમાણિક સૂત્ર m1L1 t-2. ચાલો, છેદમાં m એટલે દળ નથી. હા, ફરી પાછું જણાવું, m એટલે દળ નથી, m એટલે રેખીય ઘનતા છે મિત્રો. રેખીય ઘનતાનો મતલબ દળના છેદમાં લંબાઈ થાય. દળ એટલે m1 અને લંબાઈ એટલે L1. સો આ પારિમાણિક સૂત્ર m1 L-1 T0 થાય. હા, રેખીય ઘનતા, એકમ લંબાઈ દીઠ દળને રેખીય ઘનતા કહેવાય. ફરી પાછું, રેખીય ઘનતા કોને કહીશું? એકમ લંબાઈ દીઠ દળ એટલે રેખીય ઘનતા એટલે m1 છેદમાં લંબાઈ એટલે L1.
એટલે m1 l - 1 તો અહીંયા હું શું લખીશ m1 l - 1 t0 ઓકે તો m1 ગયો એટલે m0 થયો આ ઉપર જાય એટલે l2 થાય આ તો 0 જ છે એટલે t - 2 મિત્રો આ b નું પરિમાણ થયું હવે છે વાત સમજમાં ક્લિયર તો આ થયો આપણો MCQ નંબર 11 ઓકે હવે ત્યાર પછી MCQ નંબર 12 પર જઈએ આપણે જો તમને F એટલે બળ આપેલું છે A કેપિટલ A એટલે પ્રવેગ આપેલો છે અને કેપિટલ T એટલે સમય આપેલો છે અને તમને ઊર્જાનું પારિમાણિક સૂત્ર શોધવાનું કહે છે ફરી પાછું F એટલે બળ A એટલે પ્રવેગ અને T એટલે સમય તો તમારી પાસે ઊર્જાનું પારિમાણિક સૂત્ર શોધવાનું કહે છે હવે જો ઊર્જા બરાબર કંઈક આવું સૂત્ર થશે ઊર્જા બળ ગુણ્યા અંતર ન ખબર હોય તો તમને જણાવી આપું W બરાબર FD W એટલે કાર્ય અને કાર્ય એટલે ઊર્જા તો મિત્રો ઊર્જાનું સૂત્ર બળ ગુણ્યા અંતર થશે ઓકે ચાલો આના માટે તમે આવી રીતે લખી શકો બળ આ જે અંતર છે તે અંતરની જગ્યા પર જો મારી પાસે તો પ્રવેગ અને સમય છે આ બળ તો આવી ગયું પણ અંતર નથી મારી પાસે તો પ્રવેગ અને સમય છે તો હું કંઈક એવું કરું પ્રવેગ લખું ગુણ્યા સમયનો વર્ગ કરું થશે પ્રવેગ ગુણ્યા સમયનો વર્ગ કરીશ તો મને અંતર મળે કેવી રીતે જો પ્રવેગનો એકમ શું થાય મીટર પર સેકન્ડ સ્ક્વેર સમયનો એકમ સેકન્ડ અને એનો સ્ક્વેર એટલે સ્ક્વેર આ ગયો તો મને મીટર એટલે કે અંતર મળ્યું કે નહીં એટલે મારે શું લખવાનું થયું આ બળ તો ખરું જ પણ અંતરની જગ્યા પર મેં શું લખ્યું તો કે પ્રવેગ ગુણ્યા સમયનો વર્ગ ચાલો તો આમાં આપણે કિંમત મૂકીએ તો મિત્રો આ બળ એટલે F1 પ્રવેગ એટલે A1 અને સમય એટલે T2 તો ફાઇનલી તમને ઊર્જાનું પારિમાણિક સૂત્ર શું મળી ગયું F1 A1 T - આવે છે વાત સમજમાં ચિત્ર થાય છે ક્લિયર તો આ થયો આપણો MCQ નંબર 12 ઓકે મિત્રો ચાલો ત્યાર પછી હવે આપણે આગળ વધીએ 18 સુધીની તો વાત અહીં આપણે કરી દીધી 19 નંબરના MCQ પર જવું છે આપણે જો જરા રકમમાં દળનું પારિમાણિક સૂત્ર શોધવાનું કહે છે કે દળનું પારિમાણિક સૂત્ર શું આવી શકે મિત્રો અહીંયા આન્સર મેં લખ્યો છે પણ તમારી પાસે ચાર વિકલ્પ છે તમારે ચારે ચારમાં કિંમત મૂકીને આન્સર શોધવો પડશે જો મને ખબર નથી કે આ જવાબ છે કે નહીં પણ હું અત્યારે લખું કે F1 L - 1 T2 અને ચેક કરું કે શું આનો જવાબ દળ આવે છે ખરું જો દળ આવે તો આ જવાબ મારો સાચો ન આવે તો મારે બીજા વિકલ્પમાં જવું પડે તમારી પાસે હવે ચાર વિકલ્પ છે ઓકે પણ આ સાચો જવાબ છે એટલે આમાં હું ટ્રાય કરું છું બાકીનામાં તમારે પણ ટ્રાય કરવાની છે ઘરે ઓકે જો આ બળ છે તો બળનું પારિમાણિક સૂત્ર શું આવે m1 l1 t - 2 અને આખાની 1 આ l - 1 અને આ t - 2 ફરી પાછું F એટલે બળ છે m1 l1 t - 2
આખાની 1 તો છે જ, આ L-1 અને સોરી આ T2 છે, -2 નથી. હવે આમાં આગળ વધીએ તો મિત્રો આ M1 L1 T-2 L-1 T2 હવે ચેક કરો. જો આ બંને કેન્સલ થયા, આ બંને પણ કેન્સલ થયા, સો તમારો આન્સર M1 એટલે દળ આવી ગયું. ઓકે, હવે ચાર્જ સમજમાં તો તમારું દળનું પારિમાણિક સૂત્ર મળી ગયું. સપોઝ કે આ નથી આવતું તો બાકીના વિકલ્પ તમારે ટ્રાય કરવાના થાય. પડી સમજ? તો આ થયો તમારો MCQ નંબર 19. ચાલો હવે MCQ નંબર 20 પર જઈએ. સૂત્ર આપ્યું છે F બરાબર 1/12 √T/m. આપણને એવું કહે છે m નું પારિમાણિક સૂત્ર શોધો. આ m નું, આ પારિમાણિક સૂત્ર આપણે શોધવાનું છે. મિત્રો m ને મારે કરતા બનાવવો પડશે. તો શું થશે? જો બંને બાજુ સ્ક્વેર કરો, f² 1/4l² T/m થશે. ઓકે, m ને કરતા બનાવો તો ઉપર t છેદમાં 4l² f² થશે. કોનું પારિમાણિક સૂત્ર આપણે શોધવું છે? સિમ્પલ, m નું. તો સામે આ બધાના પારિમાણિક સૂત્ર મૂકી દો. આ t એટલે તણાવ, તણાવ બળ. ફરી પાછું જણાવું, t એટલે તણાવ, તણાવ બળ. એટલે બળનું પારિમાણિક સૂત્ર m1 L1 T-2 થાય. ઓકે, 4 અચળાંકને પરિમાણો હોતો નથી. L એટલે લંબાઈ અને લંબાઈનો સ્ક્વેર છે એટલે L2 થશે. F એટલે આવૃત્તિ, આવૃત્તિ એટલે આવર્તકાળનો અભ્યાસ એટલે 1/સમય એટલે T-1 થાય. પણ મિત્રો તેનો સ્ક્વેર છે એટલે T-2 થશે. ઓકે, ચાલો હવે જેટલું ઉડે છે તેટલું ઉડાડી દઈએ. જો આ બંને કેન્સલ તો આ ઉપર જાય એટલે અહીંયા તમે જો આ M1 અને આ શું થશે? L-1 થશે. તો મિત્રો આ m નું પારિમાણિક સૂત્ર M1 L-1 છે. મતલબ કે આ દળ નથી પણ દળની રેખીય ઘનતા છે. આવે છે વાત સમજમાં? આ m એ કયું પદ છે? દળ નથી પણ દળની રેખીય ઘનતા છે. આવી વાત સમજમાં? ક્લિયર? ઓકે, તો આ થયો આપણો MCQ નંબર 20. ચાલો હવે ત્યાર પછી 21 નંબરનો MCQ જો. તમને સૂત્ર આપેલું છે કે y બરાબર r sin ઓમેગા t માઈનસ kx. આ રીતે સૂત્ર છે. y બરાબર r sin ઓમેગા t માઈનસ kx. શું શોધવાનું કહે છે? તો કે ઓમેગા ના છેદમાં k નું પારિમાણિક સૂત્ર. કોનું પારિમાણિક સૂત્ર? ઓમેગા ના છેદમાં k. કેવી રીતે મળશે? ફરી પાછું પેલો જ નિયમ કે આ જો વચ્ચે માઈનસ ની નિશાની છે તો બંનેના પારિમાણિક સૂત્ર સરખા થાય એટલે ઓમેગા t બરાબર kx. હવે આ k ને છેદમાં લાવો એટલે ઓમેગા ના છેદમાં k નું પરિમાણ બરાબર x ના છેદમાં t નું પરિમાણ થાય. x એટલે અંતર એટલે L1, t એટલે સમય એટલે T1. સો તમારો આન્સર આવ્યો L1 T-1. બોલો મિત્રો, શું આવશે આન્સર? L1 T-1. એકદમ સિમ્પલ છે. વચ્ચે માઈનસ ની નિશાની છે એટલે આ બંનેને સરખાવી દઈશું. ઓમેગા ના છેદમાં k આવશે એટલે x ના છેદમાં t થઈ જશે. ચાલો ત્યાર પછી
22 નંબરનો એમસીક્યુ એપ્સિલોન નોટ ઇન્ટુ મ્યુ 0. મિત્રો આ એક 12મા ધોરણમાં આવતી રાશિ છે. તમારે વધારે અંદર ડિટેલમાં જવાની જરૂર નથી. તમને એક સૂત્ર આપી રાખું છું. સૂત્ર છે c બરાબર 1/√ એપ્સિલોન નોટ ઇન્ટુ મ્યુ 0. ઓકે, હવે તો આના પરથી સ્ક્વેર કરો એટલે c² બરાબર 1/ એપ્સિલોન નોટ ઇન્ટુ મ્યુ 0 થાય. તો આને કરતા બનાવો એપ્સિલોન નોટ ઇન્ટુ મ્યુ 0 બરાબર 1/c². ઓકે, તો હવે જો આ એપ્સિલોન નોટ ઇન્ટુ મ્યુ 0 કરશો તો આ c એટલે પ્રકાશનો વેગ છે. તો 1/છેદમાં આનું પારિમાણિક સૂત્ર જોઈતું હોય તો આ વેગનું પારિમાણિક સૂત્ર L1 t - 1 થશે અને આખાનો સ્ક્વેર છે. તો ફાઇનલી આનો જવાબ શું આવશે મિત્રો? L - 2 પર આવશે એટલે -2 અને t2. મિત્રો આ મ્યુ 0 અને એપ્સિલોન નોટ એ બંને 12મા ધોરણના ચેપ્ટરમાં આવતા બે પદો છે જે અત્યારે હું તમને કહીશ તો પણ તમને ખ્યાલ નહીં આવે. તો અત્યારે તમે તેમાં નહીં પડો, આ સોલ્યુશન જોઈ લો. આવી વાત સમજમાં? ઓકે, આ સિવાય બે એમસીક્યુ એવા છે જે બે નંબર મેં તમને અહીંયા લખેલા હતા. હવે એ એમસીક્યુ ના જે નંબરો હતા એ એમસીક્યુ નંબર 13 અને એમસીક્યુ નંબર 14. હવે એમાં જે તમને બે ભૌતિક રાશિઓના નામ આપેલા છે એ 12મા ધોરણમાં આવશે. એટલે અત્યારે એ એમસીક્યુ તમારે ટ્રાય નથી કરવાની, કેમ કે જેમ જેમ તમારે 12મા ધોરણમાં આગળ વધતા જશો તમને એનું સૂત્ર અને પારિમાણિક સૂત્ર પણ મળી જશે. ઓકે મિત્રો, તો આ 22 સુધીના એમસીક્યુ આપણે અહીંયા પૂરા થયા અને આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું.